ગાઈસ, ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. મારા ન્યૂ બ્લોગમાં તમારા લોકોનું સ્વાગત છે. તો હું સવારમાં મસ્ત સાડી પહેરીને રેડી થઈ ગઈ છું, કેમ કે અમારી બાજુમાં સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે, ત્યાં અમારા લોકોને જમવા જવાનું છે. તો મેં સાડી પહેરી છે, તો હું કેવી લાગું છું જો કેવી મસ્ત સાડી હે. તો ઓકે, અમે લોકોએ જમી લીધું છે અને જમીને હવે આપણે ક્યાં જવા નીકળી ગયા? ભાવનગર. નો ભંડારિયા જવાનું છે. ભંડારિયાથી ભાવનગર જવાનું છે. ભંડારિયા મારા પપ્પાનું ઘર છે, તો અમે જઈએ છીએ મારા પપ્પાના ઘરે. હે ને રુદ્ર? હા, ખોપાલાથી ભંડારિયાથી ભાવનગર. હા, પછી ભાવનગર નીકળી જશું. અત્યારે અમે ભંડારિયા જવા નીકળી ગયા છીએ. હે ને સાહેબ? મહાદેવ કહી દો સાહેબ. હર હર મહાદેવ. તો આજે તમને લોકોને મારા પપ્પાનું ઘર બતાવીશ. તો ચલો મળીએ થોડી વારમાં. ઘર આવી ગયું છે અમારું. ઠંડીનું જો આડું બાંધી દીધું છે. બાવડી, એ બાવડી, હું આવી ગઈ. ક્યાં છે મારી બાવડી? બાપા મારી આવે ને દીકરો આવ્યો. કૈલાસ મામી અહીં આવતા. આ અમારા કૈલાસ બા છે, પાડોશી અમારા ઘર જેવો સંબંધ છે. ક્યાં ગયા? હા, લ્યો બા કે કયો બા શું? એ આ છે ને અમારા નણંદના દીકરાના વહુ છે. આમાં છે, આમાં બોલો. અમારા ભાણેજ વહુ છે આ. હા, અમારું બહુ રાખે છે. મારી હારે નાઈ રહેશે. હા, મારા બાની બહુ સેવા કરે. બહુ કરે. મારા ભાણેજ વહુ છે કૈલાસ મામી. હા, કૈલાસ ડબરું. હા. અમે નાના હતા ને તો એમના ઘરે જ મોટા થયા છીએ. હા, હજી એના ઘરે બધા મેરેજ થયા ત્યાં સુધી કૈલાસ મામીના ઘરે અમે મોટા થયા. કા કૈલાસ મામી? તો ઓલા કે ને કે સગો પછી આવે પેલા પાડોશી, એમ. તો આ કૈલાસ મામી અમારા પાડોશી. કા કૈલાસ મામી? અને આ મારા બાવડી, એમને સિક્રેટ છે, પછી કહીશ. બહુ મજા આવશે બા જોડે આપણને. આ રૂમમાં સાહેબ આરામ કરે છે, આવીને ફોનમાં જોવે છે. કા સાહેબ? સાહેબને બહુ મજા આવે, કેમ કે અહીં ફ્રેન્ડ એના એટલા, અને અહીંયા શાંતિ બહુ મળે એમને. એમ કે મને તારા પપ્પાને ઘરે બહુ ગમે. આ છે અમારું મંદિર, જે બંધ છે. હું તમને લોકોને ખોલીને બતાવું. આ છે મંદિર અમારું, સરસ મજાનું. મોરારી બાપુ અમે લોકોએ ગુરુ કર્યા છે, એટલે તે અમારા ગુરુ છે. જય ગણપતિ બપ્પા. તો આ મંદિર છે. મહાદેવનો બેસ્ટ ફોટો. રુદુને મજા આવે કા દાદાને ઘરે? હા, આ બીજો રૂમ છે અમારો. इसमें मैं आ गई, देखो देखो. આ મારી મમ્મી છે. મિસ યુ મમ્મા. તો આ સ્ટોર રૂમ છે, આમ તો મોટો, પણ અહીંયા કિચન છે. હે? હા, લાઈટ કરું લો. બા બિચારા હોય એકલા, એટલે આવું બધું. આ લાંબો આવી રીતે રૂમ છે. હું નાની હતી ને ત્યારે આ પેટી ઉપર સૂતી, અહીંયા ગાડલું નાખી. રુદુ અહીં સૂતી હો મમ્મા, આ પેટી ઉપર ગાડલું નાખીને પછી નીચે બા સૂતા, ઉષુ બા, અને અહીંયા ગાડલું. હા, અને અહીંયા છે ને આ પેટી ઉપર ગાડલું હું રાખતી, અને આની ઉપર હું સૂતી. આ જ ગાડલું. હા, રોજ રાત્રે.
તો આવી રીતના એટલું છે. અને આ છે પણિયારું. અને જો પાછળ આવી રીતના છે. જો જગ્યા જામફળ આવ્યા જ બા. જો આ જામફળી છે અમારા ઘરે મોટી. પછી આ રહ્યું હું બા બિલ્લી હે. જો આ મોટું ફળિયું છે કેવડું મોટું મોટું જબરું. અને આ મોટી બિલ્લી હે. પછી મીઠો લીમડો. પછી અહીંયા છે મારા મહાદેવનો ઓટો છે. હર હર મહાદેવ, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. આ મહાદેવ. પછી અહીંયા તે આટલી જગ્યા છે ને આવી રીતે પતરા નાખી દીધા એટલે બાઇકને વધારાની વસ્તુ પડી રહે. ચૂલો અહીંયા ગરમ પાણી કરે. અહીંયા અમે બહુ રમ્યા છીએ. અને અહીંયા અમારો મોટો પીપળો હતો એ કાઢી નાખ્યો ને પછી ન્યૂ રોપ્યો છે પીપળો. બહુ મોટો હતો. અમારા પીપળાના મૂળિયા આખા ગામમાં હતા. એ મોટો પીપળો હતો ને એના મૂળિયા આખા ગામમાં એવડો પીપળો હતો. તો અમારા પપ્પાનું ઘર છે જ્યાં હું મોટી થઈ છું. હું બા આ ઠંડીનું આડું બાંધ્યું. હા આ ઠંડી છે ને એટલે આડું બાંધી. બા અમે નાના હતા ત્યારે આપણે આ બાંધી દેતા. કા કોઈ બાંધી ન દેવો અમને. કા બા કેવા અમે બેનું આમ આમ ઉચકાવી આમ તો આ માંડ આનો વજન એટલો. આનો વજન. અને અમારા પાંચમ હોય ને ત્યારે અમારે નાગ દેવતા પૂજાય છે અમારામાં. ત્યારે અહીંયા નાગ દોરે અને પછી અમે અહીંયા તલવટ ને એવું ધરાવી નાગ દેવતાને પાંચમના દિવસે. એટલે આ દોરેલું છે. શું બા શું તમારા ગુરુદેવને મેં બતાવ્યા ઘરે. આ ગુરુદેવ અમારા મોરારી બાપુ. કા બા બતાવ્યા બા. લાભ મામી જો મારા પાડોશી ચા લઈને આવ્યા. જો ચા લઈને આવ્યા. બીજું શું લાવ્યા લાભ મામી? બિચારા ચા લઈને આવ્યા. જો બિચારા મારા બા માટે મોળી કરી અને અમારા માટે લઈને આવ્યા બિચારા. અહીં અમારા પાડોશી છે. આ તમારા ફોટા પડે ભલે ને બા. હા એનું દૂધ છે તો અમે થોડુંક નાખી. ના એ દૂધ. ચાલો ગરમા ગરમ ચા પીવા બધા. મોરો છે હા હા સાહેબ હાલો ચા આવી ગઈ. લાભ મામી નેહા લાભ મામી પાયલ જ તમને બધા નામ આવડે. નેહાનું ન આવડે હો. આ દાણા ધક્કો ખાવો હલાય નહીં. લે તું કે હાર્દિક કુમાર એ જમાઈ બોલાવે. લાભ મામી એમ કે જમાઈ ક્યાં ગયા? જમાઈ આ આવ્યા. હે થોડી થોડી ખાજો મસૂરિયાની દાળ તમારા ભોલરિયામાં દુખશે. મસૂરિયાની દાળ તમારા ભોલરિયામાં. એ તર બોલે તે તર બોલે ગામના ગઢેરા બોલે શેડાની શિયાળ બોલે. બોલો કે ઘૂઘુ ઘૂ જમતા મીઠી લાગી મસૂરિયાની દાળ. વાહ લાભ મામી મસૂરિયાની દાળ નો ખાતા સાહેબ પેટમાં દુખશે. તો અમે લોકો ઘરે પહોંચી ગયા છીએ. ગામડેથી ઘરે આવી ગયા અને અમારી સાથે આવ્યા છે મારી બાવડી. બાવડી મીન્સ આ મારા નાનીમાં છે. તે મારી સાથે મારા ઘરે અહીંયા આવ્યા છે થોડાક દિવસ રોકાવા. હે ને બા? હા બાવડી છે મારી બાવડી. કારું તું બા આવ્યા તું હેપી થઈ ગયો ને? તો પછી કે તમને લોકોને મારો બ્લોગ કેવો લાગે છે? કે તો પૂછે તો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક ને કમેન્ટ કરજો. બ્લોગ ઓકે જોજો. બાવડી જય મહાદેવ કયો. જય મહાદેવ. જય ભોળાનાથ. જય ભોળાનાથ. હા તો ઓકે
તો તમને લોકોને અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને રુદ્ર કે તેમ સરપ્રાઈઝ કરો. હા, ઓકે રુદ્ર કે તે બધું કરો. તો ઓકે, મળીએ મારા ન્યૂ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. હર હર મહાદેવ.